હલો. હલો અમરસિંહ, હા. જય માતાજી. જય માતા. બોલો. ધ્રુવરાજસિંહ જાડેજા બોલું, જામનગર. હા, બોલો બોલો. તમારા ને ઓલા ચાવડા ને કઈક વસંત ચાવડા નું રેકોર્ડિંગ સાંભળ્યું, શું હતું ભાઈ? એટલે ભાઈ મેં તો એટલું કીધું કે વિડીયો ડિલીટ કરી દો. બરાબર, બધા જે થયું પટી ગયું. સમાધાન કરીને વિડીયો ડિલીટ કરી દો, બીજું શું કહું. તો એમ નથી અમરસિંહ, વસંતભાઈ ચાવડા એ કઈ મારા માસી દીકરા નથી થતા, બરોબર ને? આમાં કોઈ નથી થતું. હમ એમાં ફોન કરવાનું કારણ શું છે કે એમાં વાંહે જાડેજા લખેલું આવે તમારા નામની વાંહે, બરોબર? હમ એટલે લેવા નહીં દેવા હવે બધા લપેટામાં આવી જાય ને, એટલે ફોન કર્યો છે તમને. હમ તમારું રહેવાનું ક્યાં છે? ગુજરાત, બનાસકાંઠા. ગુજરાતમાં બનાસકાંઠામાં જાડેજા કેટલી વયા ગયા? જાડેજા એમાં કેવું હોય ખબર હે? હા બોલો ને, હું સાંભળું. અમારે વાત ચાલુ હતી, આગળથી રેકોર્ડિંગ થયું એ તો મૂકી જ નહીં. મને કે તમે કોણ બોલો? કીધું અમરતસિંહ જાદવ બોલો. એટલે જાદવ, હવે જાદવ નહીં ભાઈ, તમે જાડેજા બોલ્યા ને યાર. હવે તમે જાદવ એટલે કેમ જે આવે? આગળનું જે રેકોર્ડિંગ હતું એ કાપીને મૂક્યું ભાઈએ, બરાબર. હા હા. મને કે કેવા કેવો તમે ઉભા રહ્યો, તમે જાડેજા હો? કેવા જાડેજા છો? જાદવ કીધું યાર. તમે જાડેજા નથી ને? ના ના, એ ભાઈએ લખ્યું હે, મેં નહીં લખ્યું. હા, તમે બરાબર. જાડેજા છો? ના, જાડેજામાં કેટલી જાદવ પંક્તિ કીધું. આવે તમને ખબર છે? અમે જાદવ કીધું, બરાબર. હા, તો જાડેજા કેમ નામ આવે છે ભાઈ? એ ભાઈ ઓછું વાપર્યું એટલે. એ ભાઈ મારે ઓછું. વાત પાછું આપડે શું નામ પેલા હા, એ ભાઈ. વસંતભાઈ ચાવડા, હાલો ને, એને અમારે કઈ વાંધો જ નથી. એ હમ ઘોડી માથે બેહાડે, હાથી માથે બેહાડે, વિમાનમાં ફેરવે, આયા કોઈને કઈ વાંધો જ નથી. વાંધો અમે તમને હતો, અમારું નામ આપ્યું આમાં જાડેજાનું, બોલો. મેં તો કીધું ને ભાઈ કે ઘોડી ઉપર મને જો એ કોઈ નુકસાન નહીં ભાઈ, બિહારો એ તો વાત હા, થી મારે, બરાબર. મેં કીધું તમારું શું નામ વિડીયો છે ભાઈ? ડિલીટ કર. તમારું આખું નામ બોલો તો. શું નામ તમારું? અમરતસિંહ જાદવ. હા, ગુજરાતમાં કેટલી પદવી છે દરબારોની તમને ખબર છે? છે ને બધા છે જ ને. હું ખાલી પ્રોબ્લેમ નતું મારે, બરાબર. એમ નહીં, રાજપૂતાનાની કેટલી પદવી ગુજરાતમાં છે તમને ખબર છે? ખબર હે. બોલો કેટલી પદવી છે? ઝાલા હે, જાદવ હે, જાદવ વાઘેલા હે. વાદવ નહીં, ગુજરાતમાં રાજપૂતાના કેટલા સ્થાનક છે મેં તમને એ પૂછ્યું. સ્થાનક તો આપડે શું કરવા, આપડે જે મામલો હતો એ ભાઈ થી હતો પદવી ને. પદવી એટલે શું કેવાય? હમ? હા, તમારા બારોટ છે કોઈ? બારોટ ને લાઈન માં લઈ લ્યો ને, 2 મિનિટ હું વાત કરી લઉં બારોટ હારે. બારોટ નું શું કામ હે? આપડે તમે મારાથી જ વાત કરી લો ને, શું પ્રોબ્લેમ તમારો પ્રોબ્લેમ અરે કહો. ભલામણા પ્રોબ્લેમ એટલે હવે લેવા નહીં કે દેવા, તમે જાડેજા સમાજ ને આમાં હરપેટે લઈ લ્યો. આમાં કઈ કારણ વગરનું આમાં નામ આવે. ના વસંતભાઈ ના એક બાજુ, અમરસિંહ જાડેજા, એટલે યાર અમારો આમાં કઈ લેવા નહીં કે દેવા યાર. અમને કા તમે આમાં કારણ વગરના, આ તો મેટર એવી થઈ ને, મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું છે ભાઈ. એમાં તમે જાડેજા જ બોલ્યા હો, પણ મુસીભાઈ ને કોઈ ગલત કીધું એ બરોબર ભાઈ તો ને? એટલું જ તમને કીધું. ખોટું લાગતું હોય તો અમે અહીંયા એસપી ની ઓફિસે આયા, અમે ડાયરેક્ટર, અને આમ જો અમે કોઈ દી જિંદગીમાં અમે જાડેજા એવા માણસ છીએ કે કોઈ દી ફોન માં કોઈને ધમકી મારતા નથી. હજી લગીમાં અમારો રેકોર્ડ નથી મળ્યો. અમે ઘરે જઈને ગોબા ઉપાડ લે ભાઈ. ભાઈ અમે કોઈનો જો વિરોધ કર્યો નહીં. તો હું તમે કીધું કેમ ભાઈ બોલ્યા કે અમે જાડેજા છીએ? એ ભાઈ ને વાપરવામાં ભેરજો, અરે પાછું મને અરે પૂછ્યું, મેં કીધું તમારું જાદવ. રેકોર્ડિંગ છે યાર, વસંતભાઈ ચાવડાના ફોન માં જે એને ઓડિયો મૂક્યો એમાં તમારું આગળ રેકોર્ડિંગ છે. તમે કીધું અમારથી ચાવડા, અમે જાડેજા છીએ એમ કીધું તમે. ના ના, આગળનું જે વાત છે ને, જે જાદવ ની, એ તો મૂકી જ નહીં, બરાબર. ભાઈ મને કે કેવા કેવો, એટલે મેં કીધું એ તો બીજો ભાઈ બોલ્યો તો, બરાબર. હલો. હા હા હા. એટલે મને એમ કીધું કયો ભાઈ બોલ્યો, મેં કીધું જાડેજા, એક ભાઈ બંધ હતો કોમ્પ્રેસ. જાડેજામાં કેટલી પદવી આવે તમને ખબર છે? ના ના, એ તો ભાઈ નહીં જે ખબર. બોલ્યો તો ને, ભાઈ ને લાઈન માં લઈ લ્યો. હમ કેટલી પદવી આવે જાડેજામાં ખબર તમને? ના ભાઈ, હાલો પટી નથી ગઈ ખબર ને? બધું. મારે એ ભાઈ થી વાત થી આપડે જાડેજા એવું સમાધાન થઈ ગયું, બરાબર. સમાધાન એમ થોડું થાય યાર. આમાં જાહેરમાં અમારે તમે વિડીયો ગમે એ અમારા સમાજ ને આમ ખરાબ જે દ્રષ્ટિકોણ દેખાડતા હોય એવા
અમે લેવા નહીં દેવા હરફેટ આવી જાય ભલા માણા અમારે ઉભા રહ્યો. હવે તમે શું કયો છો આમ છે ને આમ છે? અમે તો સામેથી ને જેમ જ તે દલિત સમાજમાં તાકાત હોય ને દલિત સમાજ અલા એ બધું તો સાઈડ માં રહ્યું. આ લોકોને દલિત સમાજ કેવામાં ગુનો એ તમને ખબર છે? પેલા આ ભારતના મૂળ નિવાસી છે. કોણ છે? આ ભારતના મેન માલિક આ છે, આપણે નથી. આપણે આર્ય છીએ. તો જો તમે દરબાર હોય ને તો તમને ખબર હોય કે આપણે આર્ય છીએ. ના મેં વિરોધ શું માટે કર્યો કે મેં કીધું ખાલી મારી વાત તો હમણાં પેલા યાર રાતે કોઈ દી બે પેક મારીને કોઈને ફોન ના કરે યાર. આમાં લેવા નહીં કે દેવા અમારી ઇમેજ ની તો તમે તો જાડેજા છોડીને ને અમારી ઇમેજ ની તો તમે ખરાબ કરી નાખી ને. ના ના મેં ભાઈને શું કીધું ખબર હે ને હવે તમે છે ને મને એટલી ખબર પડે તમે આધાર કાર્ડ મોકલો ને તમારા બારોટના નંબર મોકલો. હવે હું તમને ડિટેલ કહું બરોબર. અમારી લિસ્ટમાં તમારું કામે નથી આવું. બહુ મોટી વાત છે સમજ્યા? જાડેજાની સામું તમારે આવું બહુ મોટી વાત છે. આ તમે અમારા ભાઈ થાવ તમે કહેતા હોય જાદવ હું તમને એમ જ કહું છું મારો નાનો ભાઈ. તો કોઈ દી જિંદગીમાં આપણે ગમે કરવું હોય ને તો પેલા આપણે આપણા સમાજના અગ્રણીને પૂછવું પડે કે આ વસ્તુ આ ભાઈ બોલે છે સાચું બોલે ખરાબ બોલે. એ ભાઈ એક ફેરે રાજપૂત સમાજને વચ્ચે લીધા નથી બરોબર. જે દરબારોની કે એવું કઈ બોલ્યા જ નથી. એને ઘોડીનું કીધું ને તમે યાર કોકના ચડાવવામાં તમે ચડીને કપાવા હિલા જાવ તમને હરમ ના આવે યાર. મારી વાત તો હું એમને શું કીધું મારે મેં કીધું આ વેડિયા ના મૂકો તમારું રૂબરૂ મેટલ પટાઈ દેવાય એ જ વાત છે બીજી કઈ વાત. અરે એ તો મૂકે યાર એની ગાંડમાં છાણ છે તો એ ગમે એ કરે. તમારી ગાંડમાં છાણ હોય તો તમે મૂકો ને યાર. એ ક્યાં તમને કેવા તમે ના મૂકતા? તમારો વાંક ખમતો હોય એમાં શું છે ભાઈ? એ વસંતભાઈ ચાવડા હજી લગીમાં કોઈને ગાળ નથી કરી ટુકારા નથી બોલ્યા. તમને એને ખબર છે 50% ક્ષત્રિય સમાજ ની હારે છે. સમજ્યા તમે? સમજ્યા. એ એક ફેરે ક્ષત્રિય સમાજ ની વિરુદ્ધ માં નથી બોલ્યા. હવે તમારા જેવા એને કેટલા ફોન કરતા હશે તમને ખબર છે? ખબર છે તમને? તમે એમ કહો કે હું જાડેજા બોલું તમે જાડેજા છો નહીં. ડાયરેક્ટ જાડેજા ને ગમે ની આંખે ચડાવી દો એટલે બરાબર. હે વાત સાચી. એ તમારી ભૂલ ને. હું તમને રેકોર્ડિંગ સંભળાવી શકું ને ભાઈ કે તમે એમ કીધું હું જાડેજા બોલું એટલે તમારે હું હમણાં તમારાથી પ્રોગ્રામ નથી થતું એટલે તમને ખબર છે કે જાડેજાથી પ્રોગ્રામ થઈ જાય એટલે જાડેજા ને કપાઈ નાખે. એટલે જાડેજા ને કામ ધંધો છે જ નહીં. ખાલી આવી રીતના તમે છે ને તમારા જેવા લોકોરિયા હરગાઈ વયા છે ને અમે આમ કટલા આમ કરતા ફરી એમ. મતલબ તે થયું ને. બરાબર વાત સાચી તમારી. હે જાડેજા ને બીજું કઈ કામ નથી? ગમે એને કટલા આમ કરતા ફરી એ જ કામ છે અમારું. ના ના વાત સાચી. હે હવે દલિત સમાજ ની દીકરી મારી બેન છે લ્યો હું તમે શું કરી લેવો કયો? ના મારી બેન લાગે કે યાર ધર્મ માં તો આપડે હવે એના ઘરે છોકરો હોય એનું ફૂલેકું નીકળતું હોય કોણ રોકી લેવાનો? માયનો લાલ હું પેલા ઉભો હોય ને તમે એમ તમારો ભાણે જ થાય. બોલો હવે શું કરશો તમે? ના વાત સાચી. આવો ને જામનગર માં ખબર પડે તમને કેટલી વિહો થાય છે. અમારા જામનગર માં કોઈ દી જાતિવાદ તો સાઈડ માં રહ્યો. અમારા જામનગર માં કોઈ દી કોમવાદ નામની વસ્તુ નથી આવી ભલામણા. તમે લેવા ને દેવા ડાયરેક્ટ જાડેજા નું નામ વાપરી લ્યો એટલે આ તો મારે તમારું આ નામ તો મારે મારા સમાજમાં દેવું નથી. બાકી મોટા ભાઈ તમને બહુ મોટી તકલીફ પડી જાય તમારી જાણ ખાતર. ના ના વાત સાચી. હા તમે ડાયરેક્ટ એમ કહો જાડેજા એટલે જાડેજા ને શું લેખાય તમે? અમે માથા દીધા આયા ઉચર મોરી માં 28,000 રાજપૂતે માથા દીધા ત્યારે અમારું નામ છે ને તમે એમના બે પેક મારીને અમારું નામ વાપરી લ્યો એટલે. ના ના વાત સાચી. હા લ્યો એને વસંતભાઈ ચાવડા ને લાઈન માં લ્યો અત્યારે લ્યો કે હું જાડેજા નથી. લ્યો એના લાઈન માં. એ તો વાત થઈ ગઈ મારે પેલા ભાઈ આપડે જાડેજા હતા ને શું નામ જાડેજા પાસે આપડે માફી માંગી કીધું જાડેજા વિશે નામ કીધું એને માફી માંગી. તો લાઈન માં એને વસંતભાઈ હજી મૂક્યું નથી કે આ ભાઈ જાડેજા નથી એવું. હું તો કીધું ને ભાઈ ને વાત થઈ હતી ને રાતે આપડે ભાઈ શું નામ જાડેજા ફોન કર્યો હતો કોમ્પ્રેસ માં બરાબર. એ વિશે માફી માંગી લીધી જાડેજા ની જે હતી એ ભાઈ થી. આપડે કોઈક જાડેજા હતા રાજકોટ ના એમ નાથી કે વાંધો નહીં હેડો કે થઈ ગયું મને કીધું વાંધો
થઈ ગયું એટલે થઈ ગયું. તમે ગમે એને મા બેન કાઢીને નહીં લાવો ને જયારે જયારે નામ વાપરી લે થઈ ગયું ના થઈ ના ગયું એવું લાગે તમને? ના ના ગાલ નહીં બોલી ભાઈ ને કોઈને મેં ગાલ તો વિડીયો ચો બોલી તમે રેકોર્ડિંગ સાંભળ્યું છે ને. એમ નહીં એટલે તમે તમારા સમાજ નું નામ ના લ્યો ને અમારા સમાજ નું નામ લ્યો તો હું તમારો સમાજ નબળો હોય એવું તમને લાગે? ના ના કોઈ સમાજ નબળો ના હોય. હા કોઈ સમાજ નબળો ના હોય. અમે તો કોઈ બીજા સમાજ નું નામ વાપરતા નથી કે અમારો બાપા છે એમ. વાત સાચી. વાત સાચી. એ રીતના તમારાથી બોલાતું નથી બરોબર. એ બાબતે તમારે કાયદેસર ની માફી માંગવી જોઈએ નકર હું તમારા માટે હું જામનગર માં કેસ કરાવીશ ભાઈ. બરોબર માફી તો આજે ને આપણે ફોન કોન્ફરન્સ માં કરું જાડેજા સાહેબ ની જે વાત થઈ એમને કીધું કે માફી માંગી લો. મેં કીધું જાડેજા નામ લીધું એમાં 120 વાર માફી માંગો આપણા સમાજ ની. બરાબર ચાલુ રાખજો 1 મિનિટ હો કાપતા નહીં. ચાલુ જ છે. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો अथवा थोड़ा क्षणों પછી कॉल કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रही है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you are calling is not answering. Please try later. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. કૃપા કરી રાહ જુઓ અથવા થોડા ક્ષણો પછી ફરીથી પ્રયાસ કરો. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रही है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you are calling is not answering. Please try later.